आज આપણે બનાવીશું મકઈ દમ અંગારા। મકઈની મસ્ત સિઝન ચાલુ થઈ ગયેલી છે, સો મોન્સૂન સ્પેશિયલ આપણે એક સબ્જી બનાવવાના છે। તો એની રેસીપીની આપણે શરૂઆત કરીએ। એના માટે ફર્સ્ટ ઓફ ઓલ મેં મકઈને દાણા કાઢીને એને મીઠું અને ખાંડ હળદર સાથે બાફી લીધેલી છે। હવે શાકની પ્રિપરેશન કરશું। એના માટે કઢાઈમાં તેલ લઈશું। તેમાં તજ એડ કરશું, તમાલપત્ર એડ કરશું, ઇલાયચી, જીરું, ચોપ ડુંગળી એડ કરીશું। મેં રફ ચોપ કરેલી છે, એને થોડી સાંતળી લઈશું। આદુ એડ કરશું, લીલા મરચાં એડ કરશું, લસણ એડ કરશું અને ફરી સાંતળી લઈશું। सूका वगरना मरचा एड करशू, काजू एड करशू, धाणा एड करशू अने फरी गुस्टर आपी दईशू। टामेटा एड करशू। टामेटा बी रफ चॉप छे, एने थोड़ू सांतળી लईशू। मीठू एड करशू, धाणा जीरू, मरचू, हळदर आ बधाने मसालाने सांतळीने આપણે પાણી રેડીશું અને કૂક કરીશું 10 મિનિટ। ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે પેસ્ટ કરી લેવાની છે। ટામેટા ગળે ત્યારબાદ પેસ્ટ કરવાની છે। વઘાર માટે તેલ લઈશું, બટર લઈશું, ડુંગળી એડ કરશું, લીલા मरचा एड करशू, लसन मरचानी पेस्ट एड करशू एने फरी सांतળી लईशू। हळदर एड करशू, लाल मरचुं एड करशू अने आपणे जे पेस्ट बनाई हती एने पोर करीशू। હવે ગ્રેવીને તેલ ના છૂટે ત્યાં સુધી ખદખદવા દઈશું। મેં ગળપણ તરીકે સોસ એડ કરેલો છે। બાફેલી મકઈ એડ કરશું અને તેને ફરી 10 મિનિટ લો ફ્લેમ પર કરી લઈશું। ત્યારબાદ જુલિયન કટ કેપ્સિકમ, જુલિયન કટ ટામેટા એડ કરેલા છે। ફરી એને ગુસ્ટર આપી દઈએ। હવે આપણે ફ્રેશ ક્રીમ એડ કરશું। તમે ઘરની મલાઈ બી એડ કરી શકો છો। ગરમ મસાલો એડ કરશું, कसूरी मेथी एड करशू, पनीर छीणीशू, आपणे चीज छीणीशू, धाणा भभरावीशू। साइड बाय साइड में कोळसो गरम करवा मूकी दीधो छे शाकने दम आपवा माटे। बस फाड़की मूकी, कोळसो मूकी एने आपणे घी रेडीशू અને ઢાંકીને આપણે શાકને સરસ દમ આપીશું। તો આપણું રેડી છે મકઈ દમ અંગારા। સો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર નવી નવી રેસીપી જોવાનું તો જરાય ના ભૂલતા। થેન્ક યુ।